વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે ટુ બી એટલે શું, ટુ બીના રૂપો કેવી રીતે આવે છે અને બી ક્રિયાપદને ટુ બી શા માટે કહેવામાં આવે છે. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો તમને થશે કે આપણે ટુ બી શીખવા શા માટે જોઈએ. તો જુઓ, અંગ્રેજી ભાષામાં સૌથી મહત્વનું કોઈ હોય તો તે ક્રિયાપદ છે. કારણ કે ક્રિયાપદ ઉપરથી જ તે આપણને ખબર પડશે કે આ વાક્ય કયા કાળનું છે, આ વાક્યનો અર્થ શું થાય. જો તમને ક્રિયાપદ વિશે જ ખબર નહીં પડે તો તમે આગળ કંઈ પણ શીખી શકશો નહીં. એટલા માટે આજના વિડીયોમાં આપણે ટુ બી ક્રિયાપદને એકદમ ઇઝી રીતે જોઈશું અને ટુ બી ક્રિયાપદને એક સામાન્ય ક્રિયાપદ વિશે આપણે કમ્પેરિઝન કરીશું. એટલા માટે તમને ખબર પડે કે સામાન્ય ક્રિયાપદથી ટુ બીનું ક્રિયાપદ કેટલું અલગ પડે છે. તો સૌથી પહેલાં તો અહીંયા જુઓ, કોઈ પણ ક્રિયાપદ હોય ટોટલ 8 રીતે ઉપયોગ થઈ શકે છે. એટલે કે કોઈ પણ ક્રિયાપદ હોય જેને આપણે અલગ અલગ પ્રકારે 8 રીતે ઉપયોગ કરી શકીએ વાક્યમાં. તો કેવી રીતે, તો હવે આપણે જોઈએ. તો ચાલો જોઈએ. તો સૌથી પહેલાં તો જુઓ, આપણે ટોટલ 3 ક્રિયાપદને કમ્પેરિઝન કરીશું. કયા 3? તો કે ટુ ગો ક્રિયાપદ, ત્યારબાદ ટુ બી ક્રિયાપદ અને ટુ હેવ ક્રિયાપદ. એટલા માટે તમને ખબર પડશે કે ટુ બીના કેવી રીતના રૂપો આવે છે. તો સૌથી પહેલાં તો જુઓ, કોઈ પણ ક્રિયાપદ હોય એનું બેઝ ફોર્મ એટલે કે મૂળ રૂપ તો હોય જ તે. તો મૂળરૂપ ટુ ગો ક્રિયાપદનું મૂળરૂપ શું થાય? ગો જ થાય. કારણ કે જે અહીંયા ક્રિયાપદ લખેલા છે તે ઓલરેડી મૂળરૂપ જ લખેલા છે. તો જુઓ, બેઝ ફોર્મ એટલે કે મૂળરૂપ ગો ક્રિયાપદનું ગો થશે, જેનું ગુજરાતી તમને બધાને ખબર હશે, જવું એવું થશે. ત્યારબાદ ટુ બી ક્રિયાપદનું મૂળરૂપ, જે મૂળરૂપ જ લખેલું છે, અહીંયા બી થશે. તો હવે જુઓ કે આપણે બી ક્રિયાપદને ટુ બી શા માટે કહીએ છીએ. તો અહીંયા જુઓ, કોઈ પણ ક્રિયાપદ હોય એને આપણે આગળ શું કરી શકીએ? ટુ મૂકી શકીએ. જેમ કે અહીંયા જુઓ, ટુ ગો. ગોમાં તમને કંઈ પણ કન્ફ્યુઝન નહીં હોય. ગો ક્રિયાપદને હું શું આગળ લગાડી દઉં? ટુ. એવી જ રીતે આ બી ક્રિયાપદનું મૂળરૂપ શું છે? બી, જેનું ગુજરાતી શું થાય? થવું અથવા તો હોવું. જેની આગળ મેં શું મૂકી દીધું? ટુ. શા માટે મૂક્યું? કારણ કે ક્રિયાપદની આગળ આપણે શું મૂકી શકીએ? ટુ. શા માટે? તો આપણને ખબર પડે કે આ એક ક્રિયાપદ છે એટલા માટે. તો હવે તમને ખબર પડી ગઈ કે બી ક્રિયાપદને આપણે ટુ બી શા માટે ઓળખીએ છીએ. તો આપણો પહેલો પ્રશ્ન ક્લિયર થઈ ગયો કે બી ક્રિયાપદને આપણે ટુ બી શા માટે કહીએ છીએ. તો હવે તમને સમજાઈ ગયું હશે. તો એવી જ રીતે જુઓ, ટુ હેવનું મૂળરૂપ શું થશે? હેવ. હેવનું ગુજરાતી શું થાય? પાસે હોવું અથવા તો કામ કર્યું છે. જે આપણે આગળ શીખીશું. જ્યારે પણ ટેન્સ શીખવાડીશ, સિમ્પલ સેન્ટેન્સ શીખવાડીશ, ત્યારે હું તમને આ ગુજરાતી કેવી રીતે થાય એ શીખવાડીશ. અત્યારે ફક્ત જુઓ કે ટુ ગોનું મૂળરૂપ ગો થશે, ટુ બીનું મૂળરૂપ બી થશે, ટુ હેવનું મૂળરૂપ હેવ થશે. તો આ તો તમને બધાને ખબર જ છે. આમાં તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં હોય. તો હવે આપણે આગળ જોઈએ. તો બીજું રૂપ છે પ્રેઝન્ટ, એટલે કે વર્તમાન કાળનું રૂપ, જેને આપણે V1 તરીકે ઓળખીએ છીએ. તો જુઓ, સામાન્ય ક્રિયાપદમાં, મોટા ભાગના સામાન્ય ક્રિયાપદમાં મૂળ રૂપ એટલે કે બેઝ ફોર્મ અને V1 જે વર્તમાન કાળનું રૂપ છે, બંને કેવા હશે? સરખા જ હશે. તો અહીંયા જુઓ, ગો થશે અથવા તો શું થશે? ગોઝ થશે. તો આ ગોઝ ક્યારે થશે એ આગળનો ટોપિક છે, હું તમને આગળ શીખવાડીશ. તો કદાચ તમને ખબર જ હશે કે સાદા વર્તમાન કાળમાં જ્યારે પણ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હોય ત્યારે ક્રિયાપદને શું લાગે? એસ લાગે અથવા તો ઈએસ લાગે. તો એવી રીતે ગો થશે અથવા તો શું થશે? ગોઝ થશે. બંનેનું ગુજરાતી શું થશે? જાય છે. વર્તમાન કાળનું હોય એટલે આપણે એમ કરીશું કે જાય છે. અને ત્યારબાદ આપણે ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો જોઈશું. તો જુઓ, પ્રેઝન્ટ એટલે વર્તમાનનું V1 રૂપ. ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપ શું થશે? એમ ઇઝ આર. જેનું ગુજરાતી શું થશે? છે, છું, છો અથવા તો છીએ. તો એમનું ગુજરાતી છું ફક્ત એવું જ થશે. પરંતુ ઇઝ અને આરનો આ ચારમાંથી કોઈ પણ થશે. જે સબ્જેક્ટ હોય એ પ્રમાણે થાય. જેમ કે અમે છીએ, તમે છો, તેણીની છે, એવી રીતે અલગ અલગ સબ્જેક્ટ પ્રમાણે ગુજરાતી થશે. તો હવે તમને કદાચ ખબર પડી જઈ હશે કે બી ક્રિયાપદનું એમ ઇઝ આર શા માટે થાય છે. તો જુઓ, બી ક્રિયાપદ મૂળ રૂપ છે, પરંતુ વર્તમાન કાળમાં એના કયા કયા રૂપ છે? એમ ઇઝ આર. પરંતુ અહીંયા જુઓ, સામાન્ય ક્રિયાપદમાં તો એવું છે જ નહીં. ગો થશે અથવા તો શું થશે? ગોઝ થશે. એકદમ ઇઝી જ છે. તો અહીંયા આપણને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન હોય. પરંતુ અહીંયા તમને કદાચ કન્ફ્યુઝન થાય કે એમ ઇઝ આર કેવી રીતે આવે છે. ટુ બીના વર્તમાન કાળના રૂપ શું થશે? એમ ઇઝ આર. તો આ એક હકીકત છે, એટલે કે એક ફેક્ટ છે. ફેક્ટને આપણે હંમેશા સ્વીકારવાની હોય. તો આપણે યાદ રાખીશું કે ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપ શું થશે? એમ ઇઝ આર. એમ ઇઝ આરનું મૂળ રૂપ શું થશે? તો બી ક્રિયાપદ. એવી જ રીતે આપણે હવે હેવના રૂપો જોઈશું. તો જુઓ, એવી જ રીતે હવે જુઓ, ટુ હેવ. હેવના વર્તમાન કાળના રૂપ શું થશે? હેવ અથવા તો હેઝ. જેનું ગુજરાતી શું થશે? પાસે છે અથવા તો સબ્જેક્ટે કોઈ કામ
કર્યું છે. આવું ગુજરાતી ક્યારે થશે એ હું તમને આગળ શીખવાડીશ ટેન્સના વાક્યમાં. અત્યારે ફક્ત યાદ રાખો કે હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપ કયા કયા છે? હેવ અને હેઝ. તો હેઝ ક્યારે વપરાય, હેવ ક્યારે વપરાય એ આપણે આગળ જોઈશું. અત્યારે ફક્ત શું યાદ રાખવાનું કે હેવ ક્રિયાપદના વર્તમાન કાળના હેવ અને હેઝ બે રૂપ થાય છે. હવે હું તમને એમ કહું કે હેઝનું મૂળ રૂપ શું થાય તો તમારે શું કહેવાનું? હેવ. તો આવી રીતે હેવ અને હેઝ આવે છે. તો આશા રાખું છું કે હવે તમને આ સમજાઈ ગયું હશે. તો હવે આપણે આગળ જોઈએ. તો જુઓ, પ્રેઝન્ટ એટલે શું થશે? વર્તમાન કાળ થશે, જે આપણે ઓલરેડી જોઈ લીધું. ત્યારબાદ પાસ્ટ એટલે શું થશે? ભૂતકાળનું રૂપ, જેને આપણે V2 તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીંયા જુઓ, ટુ ગો ક્રિયાપદ, જેનું ભૂતકાળનું એટલે કે V2 શું થશે? વેન્ટ. વેન્ટનું ગુજરાતી શું થાય? ગયો અથવા તો ગઈ. જેવી રીતે સબ્જેક્ટ હોય એવી રીતે ગુજરાતી કરવાનું. ખાસ જોજો, ગુજરાતીમાં ક્રિયાપદ આપણે કેવી રીતના પાકા કરશું? તો આવી રીતે જ પાકા કરશું. આપણે 3 રૂપ યાદ રાખશું, સાથે સાથે 3 રૂપનું ગુજરાતી શું થાય એ પણ યાદ રાખશું. તો જ તે આપણને એકદમ ઇઝી લાગશે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ટુ ગોનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ શું થાય? વેન્ટ. એકદમ ઇઝી જ છે. પરંતુ ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું થશે? વોઝ અથવા તો વર એટલે કે વેર, તમે જે વાંચો તે. જેનું ગુજરાતી શું થશે? હતું, હતો, હતા અથવા તો હતી. જેવો સબ્જેક્ટ હોય એ પ્રમાણે ગુજરાતી થાય. જેમ તે બાળક હતું, તેઓ હતા, તેણીની હતી, અમે હતા, તે હતો. એવી રીતે જે સબ્જેક્ટ હોય એ પ્રમાણે આપણે ગુજરાતી કરીશું. પરંતુ ખાસ યાદ રાખો, ટુ બી ક્રિયાપદ એટલે કે મૂળ રૂપ શું છે? બી. તો જેનું ભૂતકાળનું રૂપ શું થાય છે? વોઝ અને વેર. તો હવે હું તમને એમ પૂછું કે વોઝ અને વેરનું મૂળ રૂપ શું થાય છે? તો તમારે શું કહેવાનું? બી ક્રિયાપદ, જેનું ગુજરાતી શું થાય? થવું અથવા તો હોવું. એવી જ રીતે હવે આપણે જોઈએ કે ટુ હેવ. હેવનું ભૂતકાળનું રૂપ શું થાય? એટલે કે હેવનું V2 શું થાય? હેડ. હેડનું ગુજરાતી શું થશે? આનું બે ગુજરાતી થાય. એક પાસે હતું અને એક સબ્જેક્ટે કોઈ કામ કર્યું હતું. પરંતુ અત્યારે ફક્ત તમે યાદ રાખો કે હેવનું V2 શું થશે? એટલે કે ભૂતકાળનું રૂપ કયું થશે? હેડ. તો આ હેડ તમારે યાદ રાખવાનું. તો હવે તમને ખબર પડી જઈ છે કે વોઝ વર કેવી રીતે આવે, હેડ કેવી રીતે આવે. તો હવે હું તમને એમ પૂછું કે હેડનું મૂળ રૂપ શું થાય? તો તમારે શું કહેવાનું? હેવ. હેઝ નહીં કહેવાનું. કારણ કે હેવ અને હેઝ તો વર્તમાન કાળના રૂપ છે. આ હેવ અને હેઝ કોના રૂપ છે? હેવના રૂપ. તો હવે આપણે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 જોઈશું. આને આપણે ગુજરાતીમાં શું કહીશું? આને તમે ભૂતકૃદંત તરીકે ઓળખતા હશો, જેને આપણે V3 પણ કહીએ છીએ. તો આ તો તમને ખબર જ હશે. જુઓ, ગો, વેન્ટ, ગોન. તો ગોનું V3 શું થાય? એટલે કે ભૂતકૃદંતનું રૂપ શું થશે? ગોન. જેનું ગુજરાતી શું થાય? ગયેલો, ગયેલું, ગયેલી. જેવો સબ્જેક્ટ હોય એ પ્રમાણે આપણે ગુજરાતી કરવાનું. તો ખાસ આપણે ક્રિયાપદને આવી રીતે જ પાકા કરીશું. જેમ કે મૂળ રૂપ શું થશે? ગો એટલે જવું. અને વર્તમાન કાળનું રૂપ શું થશે? ગો અથવા તો ગોઝ, જેનું ગુજરાતી શું થાય? જાય છે. અને વેન્ટ એટલે ગયો, ગોન એટલે શું? ગયેલો, ગયેલી. જેવો સબ્જેક્ટ હોય એવી રીતે આપણે ગુજરાતી કરીશું. તો તમને આ તો ખબર જ હશે, એકદમ ઇઝી જ હશે. પરંતુ જુઓ, ટુ બી ક્રિયાપદનું V3 શું થશે? તો બીન થશે. તો હવે કદાચ તમને ખબર પડી ગઈ હશે કે બીન કેવી રીતે આવે. બીન શું છે? તો બી ક્રિયાપદનું V3 છે. બીનનું ગુજરાતી શું થાય? થયેલું અથવા તો હોયેલું. એ કેવી રીતે ઉપયોગ થાય એ આપણે આગળનો ટોપિક છે, હું તમને આગળ શીખવાડીશ. અત્યારે ફક્ત યાદ રાખો કે ટુ બી ક્રિયાપદનું V3 શું થાય? તો બીન થાય. અને બીન ક્રિયાપદનું મૂળ રૂપ શું થાય? તો તમારે શું યાદ રાખવાનું? બી. તો આ તમને હવે ખબર પડી ગઈ હશે કે બીન કેવી રીતે આવે. એવી જ રીતે અહીંયા જુઓ, હેવનું V3 શું થશે? હેડ જ થશે. તો જુઓ, હેવ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને V3 બંને એકદમ સેમ જ છે. એટલે કે V2 અને V3 બંને સેમ જ છે. તો આવા પણ ક્રિયાપદ આવે છે જે આગળ આપણે ઓલરેડી જોઈ જ ગયા છીએ. તો હેડનું ગુજરાતી શું થશે? હોયેલું. તો આનું ગુજરાતી કેવી રીતે ઉપયોગ કરવાનું એ હું તમને આગળ શીખવાડીશ. જેમ કે આઈ હેવ હેડ માય ડિનર. તો આવો વાક્ય આવશે, હું તમને આગળ શીખવાડીશ. તો ત્યારબાદ આપણે આગળ જોઈએ. તો હવે જુઓ, તો હવે આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ જોઈશું, એટલે કે વર્તમાન કૃદંત. પ્રેઝન્ટનું ગુજરાતી શું થાય? વર્તમાન થાય. અને પાર્ટિસિપલ એટલે કૃદંત. તો વર્તમાન કૃદંત, જેનો આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ? જેને આપણે V4 તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કે ચાલુ કાળમાં જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે ચાલુ કાળમાં શું કરવાનું? ક્રિયાપદને ING લગાડી દેવાનું. શું લગાડવાનું? ફક્ત ING. તો ટુ ગો ક્રિયાપદનું V4 શું થશે? ગોઈંગ એટલે કે જઈ રહ્યા હોવું, એવું થશે. એવી જ રીતે ટુ બી ક્રિયાપદનું V4 નું રૂપ શું થશે? તો જુઓ, બી. બીંગનું ગુજરાતી શું થાય? બની રહ્યા હોવું. તો ગુજરાતી કેવી રીતે ઉપયોગ કરવાનું હું તમને આગળ શીખવાડીશ. અત્યારે ફક્ત યાદ રાખો કે બીંગ કેવી રીતે આવે છે. તો હવે જુઓ, હવે તમને કન્ફ્યુઝન નહીં હોય. હવે તમને બંને ખબર પડી ગઈ, બીંગ કેવી રીતે આવે અને બીંગ કેવી રીતે આવે. તો યાદ રાખજો કે બીંગ એ V4 છે. કોનું? તો ટુ બી ક્રિયાપદનું, એટલે કે બી ક્રિયાપદનું. અને બીન શું છે? V3. કેવી રીતે આવે? ખાસ યાદ રાખજો. બીન શું છે? તો કે V3. કયા ક્રિયાપદનું? ટુ બી ક્રિયાપદનું, એટલે કે બી ક્રિયાપદનું. હવે હું તમને એમ પૂછું
કે બિંગ ક્રિયાપદનું મૂળરૂપ શું છે, તો તમારે શું કહેવાનું? બી છે. અને આવી રીતે તમે યાદ રાખશો એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. તો એવી રીતે હવે જુઓ, હેવ ક્રિયાપદનું વી ફોરનું રૂપ શું થશે? હેવિંગ. ફક્ત શું કરવાનું? આઈએનજી લગાડવાનું. તો હેવનું હેવિંગ થશે. તો ખાસ યાદ રાખજો કે હેવિંગ કેવી રીતે આવે, બિંગ કેવી રીતે આવે, બિન કેવી રીતે આવે, અને બિન શું છે, બિંગ શું છે. તો ત્યારબાદ આપણે આગળ જોઈશું. અને ત્યારબાદ અહીંયા જુઓ આપણે ફ્યુચર ફોર્મ એટલે કે ભવિષ્યકાળનું રૂપ જોઈશું. તો જુઓ, મોડર્ન ઇંગ્લિશમાં ભવિષ્યકાળ દર્શાવવા માટે ફક્ત શેનો ઉપયોગ થાય છે? વિલનો ઉપયોગ થાય છે. અને વિલનો એક એવો નિયમ છે કે વિલ સાથે કોઈ પણ ક્રિયાપદ આવે હંમેશા કયા રૂપે આવશે? મૂળ રૂપે આવશે. તો અહીંયા જુઓ, વિલ ગો આવશે. શા માટે? કારણ કે ભવિષ્યકાળ દર્શાવવા માટે વિલ આવશે. અને ગો શું છે? તો મૂળ રૂપ. કેમ કે ગો ક્રિયાપદનું મૂળ રૂપ શું થાય? ગો થાય. તો એટલા માટે મેં અહીંયા શું મૂક્યું? વિલ ગો, જે ફ્યુચર ફોર્મ એટલે કે ભવિષ્યકાળનું રૂપ છે. એવી જ રીતે જુઓ, ટુ બી ક્રિયાપદનું ભવિષ્યકાળનું રૂપ શું થશે? વિલ બી. કેવી રીતે? તો જુઓ, વિલ તો ભવિષ્યકાળ દર્શાવવા માટે આવશે. પરંતુ બી તો એક મૂળ ક્રિયાપદ છે. કોનું? ટુ બી ક્રિયાપદનું. તો હવે તમને હું એમ કહું કે જુઓ, વોઝ વરનું મૂળ રૂપ શું થાય? બી થાય. તો એટલા માટે અહીંયા શું મૂકેલું છે? વિલ બી, જેનું ગુજરાતી શું થશે? થશે. તો આપણે સિમ્પલ સેન્ટેન્સમાં જોઈશું, તો હું તમને ત્યારે શીખવાડીશ. એવી જ રીતે હેવ ક્રિયાપદમાં જુઓ, તો હેવને પણ આપણે વિલ સાથે મૂળ રૂપે મૂકવાનું. તો વિલ સાથે શું આવશે? હેવ. એટલે શું થશે? વિલ હેવ. તો હેવનું ભવિષ્યકાળનું રૂપ શું થયું? વિલ હેવ, જેનું ગુજરાતી શું થશે? હશે. અથવા તો સબ્જેક્ટે કોઈ કામ કર્યું હશે. બંને ગુજરાતી થાય. અને ત્યારબાદ આપણે ઇન્ફિનિટિવ જોઈશું. ઇન્ફિનિટિવ એટલે શું? તો કે ટુ વાળું રૂપ. કોઈ પણ ક્રિયાપદ હોય અને આપણે આગળ શું લગાડી દેવાનું? ટુ. એટલે એનું શેમાં રૂપાંતર થઈ જાય? નાઉનમાં રૂપાંતર થઈ જાય. તો નાઉન એટલે શું થાય? નામ થાય. તો અહીંયા જો ટુ ગો એટલે કે જવું. ટુ બી ક્રિયાપદનું ઇન્ફિનિટિવનું રૂપ શું થશે? ટુ બી થશે. એવી રીતે ટુ હેવનું ઇન્ફિનિટિવ શું થશે? ટુ હેવ થશે. તો આ એક એડવાન્સ ઇંગ્લિશનો ટોપિક છે. જ્યારે આવશે ત્યારે હું તમને શીખવાડીશ. તો એવી જ રીતે આપણે આગળ જોઈશું. ને આગળ શું છે? જીરન. જીરન એટલે શું? તો કે આઈએનજી વાળું રૂપ. કોઈ પણ ક્રિયાપદને તમે આઈએનજી લગાડી દો એટલે શું થઈ જાય? જીરન. તો અહીંયા ગોનું શું થશે? ગોઈંગ થશે, જેનું ગુજરાતી જવાનું એવું થાય. બીનું શું થશે? બીંગ થશે, જેનું ગુજરાતી શું થાય? થવાનું. અને હેવનું શું થશે? હેવિંગ. તો આ ત્રણેયને આપણે શું કહીશું? જીરન ફોર્મ. જીરન ફોર્મ કેવી રીતે બને? ક્રિયાપદને ફક્ત આપણે શું લગાડીશું? આઈએનજી. તો અહીંયા જુઓ, અહીંયા પણ ગોઈંગ આપેલું છે, અહીંયા પણ ગોઈંગ આપેલું છે. પરંતુ આ ગોઈંગ, જેને આપણે શું કહીશું? વી ફોર એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંત, જેનો ઉપયોગ ક્યાં થશે? આનો ઉપયોગ ફક્ત ચાલુ કાળ દર્શાવવા માટે થશે. એટલે કે આ ફક્ત એકલું ન આવી શકે. આની સાથે ફરજિયાત કોઈ હેલ્પિંગ વર્બ આવેલો હશે અને ચાલુ કાળ દર્શાવતો હશે. પરંતુ આ ગોઈંગ એક એવું રૂપ છે કે જેને આપણે નામ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને વાક્યની શરૂઆતમાં એક સબ્જેક્ટ તરીકે પણ મૂકી શકીએ છીએ. તો જ્યારે પણ વાક્યમાં સબ્જેક્ટ તરીકે એક ક્રિયાપદ આવે અને ક્રિયાપદને ટુ લાગેલું હોય અથવા તો આઈએનજી લાગેલું હોય, તો એને આપણે શું સમજીશું? નાઉન સમજીશું, એટલે કે એક નામ સમજીશું. તો ક્રિયાપદને નામ બનાવવા માટે આપણે શું કરવાનું? સિમ્પલ ભાષામાં કાં તો ક્રિયાપદની આગળ ટુ લગાડવાનું અથવા તો ક્રિયાપદને આઈએનજી લગાડવાનું. તો આ હતા ક્રિયાપદના રૂપ. તો જુઓ, આપણે એક જ ક્રિયાપદને અલગ અલગ રીતે કેટલી રીતે ઉપયોગ કરી શકીએ ને એ આપણે જોઈ લીધું. અને સાથે સાથે જોયું કે બિન કેવી રીતે આવે છે, બિંગ કેવી રીતે આવે છે, ટુ બી એટલે શું, વોઝ વર કેવી રીતે આવે, એવિઝાર કેવી રીતે આવે, તેનું ગુજરાતી શું થાય. તો આપણે ક્રિયાપદના બધા જ ઉપયોગો વિશે જોઈ લીધું છે. તો હવે આશા રાખું છું કે તમને હવે ટુ બી વિશે કોઈ પણ કન્ફ્યુઝન નહીં હોય. અને તેમ છતાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.